વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાનની અંદર એક પછી એક આપણે 3 ભાગ ભણી ચૂક્યા છીએ. એ 3 ભાગ જે છે એ સામાન્ય પરિચયના હતા. સામાન્ય પરિચયના જે ભાગ હતા એમાં આપણે જોયું કે 1 થી 7 પાઠનો પહેલા સામાન્ય પરિચય મેળવો, પછી 8 થી 14 એ 7 પાઠનો સામાન્ય પરિચય મેળવો અને પછી 15 થી 21 એ 7 પાઠનો સામાન્ય પરિચય આપણે પ્રાપ્ત કર્યો. આશા રાખું છું એ ત્રણેય ભાગમાં તમને મજા આવી છે. આપણા પાઠ્યક્રમની અંદર કેવા કેવા વિષય વસ્તુ, કેવા કેવા પ્રકરણો છે એની વિશે તમને એક સામાન્ય માહિતી મેં આપી. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને એક બીજી વસ્તુ કહેવા માંગુ છું કે ધોરણ 10 ની અંદર આપણે જે અત્યારે ભણી રહ્યા છીએ અથવા તો હવે આવનારા સમયમાં આપણે જે ભણવાના છીએ એના માટે તમારે એક ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે પહેલા વિભાગના 3 પાઠ એટલે કે પહેલો, બીજો અને ત્રીજો ઇતિહાસમાંથી, બીજા વિભાગના 3 પાઠ એટલે કે 15, 16, 17 અને આપણે આનો પહેલા અભ્યાસ કરીશું આ 6 પાઠનો. એવું એટલા માટે કારણ કે અભ્યાસક્રમ આપણે ટૂંકાવવામાં આવશે. એટલે પહેલા મારો એવો અંદાજ છે કે આપણે 6 જ પાઠ ભણીએ, પછી વચ્ચે આપણે જોયું કે એક ભાગ આપણે આમાં નથી લીધો. કયો? તો કે જે પાઠ 8 માં 8, 9, 10, 11, 12, 13, 14. તો એનું શું કરશું કે એમાંથી કદાચ આપણે 2 કે 3 પાઠ પાછા ભણવાના આવે તો આપણે 8, 9 અને 10 તો એવી રીતે આપણે તૈયારી કરીએ તો વધારે પડતું ખોટું આપણે એક્સ્ટ્રા ભણવાનું ન રહે અને બીજા નંબરમાં કદાચ અભ્યાસક્રમ ટૂંકાવવામાં આવે તો મને બહુ તો આ 9 પાઠ 30-40% અભ્યાસક્રમ કરી નાખવામાં આવે તો આ 8-9 પાઠ જ આપણે ભણવાના થાય એવો એક અંદાજ આપણે લગાવીએ. તો તમે પણ અહીંયાથી જ્યારે ભણવામાં આવે તો તમે પણ એટલું જ ભણો અને ઘરે પણ જો તમે તૈયારી કરતા હોવ તો પહેલા એટલા પાઠને વધુ મહત્વ આપજો. 1 થી 3, 8, 9, 10, 15, 16, 17 પણ આપણે ભણશું આ રીતે. આ પાઠ આપણે જે છે વચ્ચેના એ ભૌગોલિક પરિપ્રેક્ષ્યના ખેતી ને એવું બધું થોડું ઈઝી જેવું છે એટલે એને આપણે પછી ભણશું. પણ આ એટલા પાઠને જ તમારે મહત્વ આપવું. આજે આપણે જોઈએ ભારતનો વારસો. પહેલો પાઠ શરૂ કરી દઈએ. પ્રકરણ 1 ભાગ 2. અહીંયા જેમ જેમ પ્રકરણ આગળ વધશે એમ ભાગ 2, 3, 4, 5, 6 એમ આગળ આવશે. તો અહીંયા આપણે આજે શું ભણવાના છીએ કે ભાઈ ભારતનો વારસો, ભારતનું સ્થાન અને વિસ્તાર. તમે 9મા ધોરણમાં વિસ્તારથી ભણી ગયા છો. વૈવિધ્યસભર વારસો. આપણો વારસો જે છે એ ખૂબ જ વૈવિધ્યસભર છે. પછી સંસ્કૃતિનો અર્થ શું છે, વારસાનો અર્થ શું છે અને ભારતીય સંસ્કૃતિનો વારસો શું છે અને એની અંદર પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. આ એટલું આપણે ભણવાનું છે. તો પાઠની શરૂઆત કરીએ. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે એક શ્લોક આવે છે. ઉત્તરમ યદ સમુદ્રસ્ય હિમાદ્રેશ્ચૈવ દક્ષિણમ વર્ષમ તદ ભારત નામ ભારતી યત્ર સંસતિ. એટલે કે ઉત્તર તરફ સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણ એટલે કે હિમાલય અને મહાસાગર, હિન્દ મહાસાગરની વચ્ચે જે આવેલો છે એ ભૂમિ પ્રદેશનું નામ છે ભારત અને તેના જે ત્યાં જે વસતા લોકો છે એ ભારતના ભારતીના સંતાનો ત્યાં વસે છે એટલે કે ભારતીય લોકો વસે છે. તો આ એકદમ સામાન્ય પરિચય છે. તમે સવિસ્તારથી ધોરણ 9માં ભણ્યા છો. અર્થાત સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે, જેના સંતાનો ભારતીય છે તેમ કહેવાયું છે. ભારતમાં શુભ કાર્ય પ્રારંભે લેવાતા સંકલ્પો. તમે કોઈ પણ કાર્ય કરતા હો તો ત્યારે જે ત્યાં જે મહારાજ કે પંડિત કે ગોરદાદા જે આવ્યા હોય છે એ તમને પાણીની ચમચી ભરાવીને સંકલ્પ બોલાવે છે. માસોતમ માસે પૂર્ણ પવિત્ર માસે ને એવું બધું બોલે છે. ત્યારે બોલે છે ભારત ખંડ, જંબુ દ્વીપ, ભારત વર્ષ, આર્યાવર્ત એવા શબ્દોનો ઉપયોગ કરે છે. તો એ ભારતનું જે સ્થાન છે એ સંકલ્પમાં પણ એ ભારતનું સ્થાન દર્શાવે છે. પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ એમ ત્રણેય દિશાઓમાં સમુદ્ર છે. તમે જોજો કે ભાઈ ભારતનો જે નકશો છે એમાં નીચે દક્ષિણે હિન્દ મહાસાગર છે, પશ્ચિમની અંદર અરબ મહાસાગર છે અને પૂર્વની અંદર બંગાળની ખાડી છે અને અહીંયા ઉત્તરે જે છે કાશ્મીરથી લઈ અને આ સાઈડ તમે જોશો અસમ બાજુની બાજુ તો ઉત્તર પૂર્વ જે ઈશાન ખૂણો છે એ આખો હિમાલયની ગિરિમાળાથી એ બોર્ડર જે છે એ કુદરતી બોર્ડર બનેલી છે. હિમાલયની પર્વતમાળા આખી ત્યાં આવેલી છે. તો આ રીતે ભારત ઘેરાયેલો છે
આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા માટે આવી સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનદ એટલે જે આ મહાસાગર છે એમાં એની અંદર ભળી ગઈ. દેશ વિદેશના લોકો, આપણે છેલ્લે વાત કરી હતી કે 16મી સદી જે છે એ 16મી સદી થી લઈ અને 18મી સદી સંશોધન યુગ કહેવાય. એ યુગની અંદર એ સમય દરમિયાન એ એટલા વર્ષોમાં વિવિધ નકશાઓ બન્યા, વિવિધ પ્રદેશના લોકો એકાબીજાથી પરિચયમાં આવ્યા, વેપાર કરવા લાગ્યા, તો સંશોધનો થયા. એ સિવાય ઘણા બધા સંશોધનો આપણે એમાં અત્યારે ડીપમાં નહીં જઈએ, પણ એ સંશોધન યુગ હતો. એ અરસા દરમિયાન ભારત જે છે એની સંસ્કૃતિ વૈવિધ્યસભર છે. ભારત જે છે સમૃદ્ધ દેશ છે. તમે જોયું છે કે એક દેશભક્તિ ગીત આવે છે, જહાં ડાલ ડાલ પર સોને કી चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. सोने की चिड़िया, કે જ્યાં ડાળે ડાળે સોનાની ચકલીઓ બેઠી હોય. એટલે સોનાની ચકલી હોય જ નહીં, તમે નું જાણીએ, પણ એટલો સમૃદ્ધ દેશ હતો. તો એ સમૃદ્ધિથી આકર્ષાય દેશ વિદેશના લોકો જે છે એ ભારતની અંદર આવે છે, અને એ ભારતની અંદર આવ્યા પણ ભારતમાં એ વેપાર કરવા આવ્યા પણ એ સ્થાયી થઈ ગયા. ભારત દેશને એટલો સારો લાગ્યો અને ભારતની પ્રજા જે છે એ પણ સારી લાગી, એમણે બધાને આવકાર્યા અને એ લોકો સ્થાયી થઈ ગયા અને ભારતની સંસ્કૃતિ જે છે વધુ ને વધુ સમૃદ્ધ બની. એ બધા ભારતના જે ભારતીય સંસ્કૃતિનો મહાન એટલે સાગર છે એની અંદર ભળી ગયા. આ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. વિવિધ જાતિ, ધર્મ, પ્રદેશના લોકો, પ્રજાતિઓ વિવિધ આવી ભારતમાં અને એ આપણી સાથે રહેવા લાગી, એ આપણી સાથે ભળી ગઈ અને અંતે આપણી સંસ્કૃતિ જે છે એ વૈવિધ્યસભર બની. બે સંસ્કૃતિ, બે પ્રજા વચ્ચેનું જે સંસ્કૃતિનું આપલે હતી, આદાન પ્રદાનની જે પ્રક્રિયા હતી એ સતત સાતત્યપૂર્ણ રીતે એટલે કે ભંગ થયા વગર એમનું સતત ચાલતી જ રહી. એને કારણે ભારતની સંસ્કૃતિ જે છે એ કંઈક વિશિષ્ટ છાપ ધરાવતી એ સંસ્કૃતિ બની ગઈ. જોઈએ ભારતનું સ્થાન અને વિસ્તાર, એ તો આપણે એક શ્લોકમાં જોઈ જ લીધું છે, પણ છતાંય આપણે વર્તમાન ભારતના સ્થાન, કદ અને વિસ્તાર વિશે આપણે ધોરણ 9માં ભણી ગયા છો. પ્રાચીન સમયનું ભારત ઘણું વિશાળ હતું. હાલમાં પણ ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે અને વસ્તીની દ્રષ્ટિએ, સંખ્યાની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. ભારત જે છે એ પહેલાના સમયમાં તમે જો તો અફઘાનિસ્તાનના કંધાર વિસ્તાર છે, ગાંધાર વિસ્તાર છે, બરાબર. પછી એ સિવાય દક્ષિણ સુધી ખૂબ જ આગળ સુધી બાંગ્લાદેશ, ઢાકા, એ બધું આપણા ભારતના ભાગમાં આવતું હતું. વિવિધ જે સમ્રાટો થઈ ગયા એમણે બધા પ્રદેશો જીતી લીધા અથવા તો એના હસ્તક જ હતા પહેલેથી, અને ત્યારબાદ એ ભારત જે છે એ ધીમે ધીમે એના અલગ ભાગ પડવા લાગ્યા. છેલ્લે આપણે જોયું કે ભારતમાંથી પાકિસ્તાન અને બાંગ્લાદેશ એ અલગ પડ્યા. એટલે કે ખૂબ જ વિશાળ વિસ્તારની અંદર ભારત દેશ જે છે એ ફેલાયેલો હતો. વૈવિધ્યસભર વારસો જોઈએ, કેવો વૈવિધ્યસભર વારસો છે. ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. મોટા ભાગે તમે જોશો કે ભારતના લોકો વેપારી પ્રવૃત્તિ ધરાવે છે, એના મગજમાં વેપાર જ હોય છે. કેમ તો કે ભાઈ ભારત, ગુજરાત અને ભારતના લોકો, ખાસ કરીને ગુજરાત પણ વેપારી ગણાય. તો ભારતના લોકો અત્યારે કયો એવો વિશ્વનો દેશ છે કે જ્યાં ભારતીય લોકો નહીં હોય? લગભગ એવું મને છે ભાગ્ય કોઈક પ્રદેશ એવો હોય કે જ્યાં ભારતીય ન હોય. તો ભારતની પ્રજા જે છે એ પ્રાચીન સમયથી જ વેપારી છે. તમે લોથલ જો તો લોથલ જે છે એ બંદર હતું, ત્યાંથી વેપાર થતો હતો દેશ વિદેશની અંદર. તો એવા પુરાવા છે કે હજારો વર્ષોથી આપણે ભારતીય લોકો જે છે એ વેપાર કરે છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી છે. ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. સત, ચિત્ત અને આનંદ, જેની આપણે સંધિ જોડી તો સચ્ચિદ આનંદ એક સ્વરૂપ થઈ જાય. તો ભારત જે છે ખૂબ જ શાંતિપ્રિય છે. હંમેશા આનંદમાં રહેનાર, પોતાના મનને શાંતિ અને આનંદમાં રાખનાર એવા લોકો એટલે ભારતીય લોકો. અને જે ભારતમાં આવે એને પણ આ જ સત, ચિત્ત અને આનંદનો અનુભવ કરાવે એવી આપણી સંસ્કૃતિ છે. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. અને આપણે જોયું કે ભાઈ દેશ વિદેશની અનેક પ્રજાઓ ભારતમાં આવી તો શું થયું? તો કે ભાઈ આપણી અંદર ભળી ગઈ, ભારતીયકરણ થઈ ગયું એનું. એ બધી સંસ્કૃતિ અને પ્રજાતિના લોકો જે છે એ આપણા દેશમાં આવી અને સ્થાયી થઈ ગયા એટલે એની સંસ્કૃતિ અને આપણી સંસ્કૃતિ જે છે
એની અંદર કંઈક નવા નવા તત્વો જે છે એ બહાર આવ્યા અને વધુ ને વધુ સમૃદ્ધિ આપણી સંસ્કૃતિને મળી, વારસો આપણો વધુ ને વધુ સમૃદ્ધ બન્યો. તેણે અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસાને સ્વીકાર થયો છે. મિત્રો, ભારત જે છે, ભારત દેશે કોઈ દિવસ કોઈ પણ દેશ ઉપર સામ્રાજ્ય એટલે કે રાજ્ય કર્યું નથી, સામેથી હુમલો કર્યો નથી કે આપણે કોઈને ગુલામ બનાવ્યો નથી. આ ઇતિહાસ જે છે એ સદીઓથી લખાયેલો છે અને એમાં આવું છે. તો ભારત દેશ જે શાંતિપ્રિય છે, એને કોઈ દિવસ કોઈને ગુલામ બનાવ્યા નથી, ન તો સામેથી કોઈને ઉપર આક્રમણ કે હુમલો કર્યો છે. તો ભારત જે છે એની શાંતિના જે આપણા મૂલ્યો છે, અહિંસા, ભગવાન બુદ્ધ, ગાંધીજી કે સત્ય અને અહિંસા જેના હથિયારો છે, ઘરેણા છે, ભગવાન બુદ્ધ, અહિંસા પરમો ધર્મ, કહેવાનો મતલબ શાંતિપ્રિય સંસ્કૃતિ. તો એ ભારત જે છે એની આખા વિશ્વની અંદર આ બાબતે પ્રશંસા થાય છે. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, પોતાની બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. આપણે જોઈએ કે ભાઈ સિંધુ ખીણની જે સંસ્કૃતિ છે આજથી 5000 વર્ષ પહેલા, તો એ લોકોએ જે જે વસ્તુનો વિકાસ કર્યો, જે જે વસ્તુ શોધ સંશોધનો કર્યા, આપણી સંસ્કૃતિનું ઘડતર આપતો ત્યાંથી જ ગણાય ને કે જ્યારથી આપણી સંસ્કૃતિની શરૂઆત થઈ હોય. તો વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક સિંધુ ખીણની સભ્યતા. તો એમણે પણ વારસાનું જે ધીમે ધીમે ઘડતર કર્યું, એ સમયે જે રમકડા માટીકામના મળતા હતા, એ સમયના જે વાસણો મળતા, એ સમયના પથ્થરના મણકામાંથી બનાવેલા ઘરેણા જે મળતા, એ આપણી સંસ્કૃતિના ઘડતરનો પાયો છે. અને પાયો એક વખત મંડાઈ જાય પછી વિકાસ કરતા વાર લાગતી નથી. જેમ જેમ તમારું બુદ્ધિ ક્ષમતાઓ વિકસે એમ એમ તમે આગળ વધો, એ પછી તો ખેતી, આ તે ઘણું બધું જે છે વિકાસ પામ્યું હોય. તો ત્યારથી આપણો પાયો જોવા મળે છે. એ સિવાય ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિ મુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરેનો અગત્યનો ફાળો છે. અને જેમ જેમ સંસ્કૃતિનું ઘડતર થતું ગયું તેમ તેમ અલગ અલગ ક્ષેત્રના વિદ્વાનો એમણે ભારતીય સંસ્કૃતિના વિકાસ માટે, ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધિ માટે જે કંઈ સંશોધનો કર્યા છે, જે કંઈ અભ્યાસ કર્યો છે, તારણો કાઢ્યા છે, જે કંઈ ગ્રંથો લખ્યા છે, શોધખોળો કરી છે, એ બધી આપણા વારસાને વધુ ને વધુ સુસંસ્કૃત, સુસભ્ય અને સમૃદ્ધ બનાવે છે. તો અહીંયા જોયું કે ભાઈ કોને કોને, કે ભાઈ કારીગરો, કલાકારો છે, સંતો છે, ઋષિ મુનિઓ છે. ઋષિ મુનિઓ ગ્રંથો લખ્યા હોય, ઋષિ મુનિઓ વિવિધ રીત રિવાજો ત્યારથી જે શરૂ કર્યા એ છેક શિક્ષણ શાસ્ત્રીઓ સુધી, મોટા મોટા ઇતિહાસકારો, સમાજ સુધારકો સુધી એ આપણને વારસામાં મળતું ગયું. અને જે વસ્તુ આપણને વારસામાં મળે છે વિદ્યાર્થી મિત્રો, એને આપણે સાચવવાનો તો છે, પણ સાથે સાથે શું કરીએ છીએ, એમાં કંઈક ઉમેરો કરીએ છીએ. સિંધુ ખીણની સભ્યતાએ આપણને જે આપ્યું એ હજી સુધી કંઈ એમનેમ નથી, પણ આપણી ફરજ બને છે કે એ વારસાને આપણે વધુ ને વધુ સમૃદ્ધ બનાવીએ. તમને જ્યારે તમારા માતા પિતા વારસામાં 10 વીઘા જમીન ને એક મકાન ને એક 4 વ્હીલ આપે કે 2 વ્હીલ આપે, તો તમે શું કરશો? એમાં ઘટાડો કરશો કે વધારો કરશો? સ્વાભાવિક છે, આપણે એમાં વધારો કરવાનો હોય છે. આપણને જે વારસામાં મળ્યું છે એને સાચવવો, ટકાવી રાખવો અને એમાં વધારો કરવો. તો આ બધા જે કાંઈ વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો છે, એમણે એમાં વધારો કર્યો અને આપણી સંસ્કૃતિ વધુ ને વધુ સમૃદ્ધ બની. તેમના ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ, રીત રિવાજો વગેરે પણ ભારતને મળ્યા. આ રીતે ભારતમાં ભારતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. જે કાંઈ આપણા રીત રિવાજો હતા, શાસન શૈલી હતી, ધર્મને કઈ રીતે માનવો, ધર્મ શું છે, કલા અને ચિત્ર, બોલી, પહેરવેશ, બરાબર, રીત રિવાજો, આ બધામાં વધતા ઓછા પ્રમાણમાં સમયની સાથે કાં તો વધારો થયો, ઘટાડો થયો, પણ ભારત માટે, આપણા દેશ માટે, આપણી સંસ્કૃતિ માટે, ટૂંકમાં જેને કહેવાય સકારાત્મક બાબતો, બરાબર, એ વિકસી અને ભારતીય સંસ્કૃતિ વધુ ને વધુ વૈવિધ્યપૂર્ણ સભર વારસો ધરાવતી બની. સંસ્કૃતિનો અર્થ શું છે જોઈએ. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. ઇન શોર્ટ, બહુ ટૂંકમાં સંસ્કૃતિ એટલે શું? તો કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રદેશમાં રહેતો હોય, એ જે ધર્મનો હોય, જે ભાષા બોલતો હોય, જે એનો ખોરાક હોય, જે એના રહેઠાણો હોય, જે પ્રકારની સામાજિક પ્રવૃત્તિ, આર્થિક પ્રવૃત્તિ કરતો હોય, એ એની સંસ્કૃતિ છે. અને એ સંસ્કૃતિ પ્રમાણે પોતાનું જીવન જીવે છે. એટલે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. તમે જે રીતે જીવન જીવો છો એ તમારી સંસ્કૃતિ છે. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર
જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. સમય બદલાય છે, બદલાવ આવે સમયમાં એટલે દેશ અને સમાજના જે રીત રિવાજો છે, જે કાંઈ સંસ્કૃતિ છે એમાં ફેરફાર આવે. પહેલાના સમયમાં બાળકી જે છે જન્મ એનો થાય એટલે દૂધ પીતી કરી દેવામાં આવતી પહેલાના સમયમાં, એ અંધકાર યુગ હતો. અત્યારે જોઈએ કે સ્ત્રીઓ જે છે એ પુરુષોની સમોવડી છે. જેટલો ફાળો પુરુષોનો છે દેશના વિકાસમાં એટલો ફાળો સ્ત્રીઓનો છે. એટલે સમયની કાળક્રમે સમાજની અંદર સમયની સાથે ઘણી બધી બદલાવો આવે છે. એ બદલાવો સકારાત્મક હોય છે, એને આપણે અપનાવવા જોઈએ. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં જરૂરી માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી, જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એમ કહી શકાય. સંસ્કૃતિ એટલે શું? તો કે માનવ મનનું ખેડાણ. જમીન જે છે એમનેમ પડી ગઈ તો એમાં કોઈ ઉપજ ન મળે, પણ જમીનને તમે ખેડો, એમાં સેન્દ્રિય દ્રવ્યો નાખો, એમાં બીજ વાવો, એની માવજત કરો તો સારો એવો પાક ઉત્પન્ન થાય છે. એવી રીતે માણસ જે છે એનું મન પણ એવું જ છે કે ભાઈ માનવ મનની અંદર નવા નવા વિચારો આવે, કાંઈક એ વિચાર છે તો નવી ઉપજ જે છે એ પેદા થશે. વિચાર રૂપી બીજ અને ખાતરનો જે ઉપયોગ કરશે, એનું ખેડાણ કરશે તો એ મનની અંદર કંઈક નવી પ્રવૃત્તિઓ જે છે એ સક્રિય થશે. તો એવી જ રીતે માનવ જ્યારે મનનું ખેડાણ થાય ત્યારે શું? તો કે સમાજની નવી ટેવો, મૂલ્યો, બરાબર, પછી આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી, જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી કઈ રીતે લઈ જવા, એ બધા પ્લાન, આઈડિયા, વિચારો જે છે એના મગજમાં આવે છે. એટલે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અથવા તો જીવન જીવવાની રીત. ભારતીય સંસ્કૃતિનો વારસો જોઈએ છેલ્લે. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. તમને તમારા પૂર્વજો, બાપ દાદા તરફથી તમારી જે પૂર્વજો છે, જેમ કે તમારા પિતાજી, તમારા દાદા, જેને હિન્દીમાં બપૌતી એટલે કે પિતા દ્વારા અથવા પ્રપિતા દ્વારા મળતી વસ્તુઓ. તો બપૌતી એને આપણે હાવ દેશી ભાષામાં બાપ દાદા તરીકે ઓળખીએ. પણ તમારા પિતા, તમારા દાદા, બરાબર, એ વારસામાં એ ઉતરતી હોય છે વસ્તુઓ. તમારા દાદા તમારા પિતાને આપે, તમારા પિતા તમને આપે, તમે તમારા બાળકોને, બરાબર. તો વારસામાં જે આપણને મળે છે, ટૂંકમાં આપણા પૂર્વજો તરફથી જે કાંઈ બી ભેટો, એ પછી ગમે એ હોઈ શકે. આચાર વિચાર, રહેણી કહેણી, પોશાક, ખોરાક, રીત રિવાજો, ધાર્મિક બાબતો, જમીન, મકાન, પ્રોપર્ટી જે કાંઈ હોય એ બધું આપણને મળે છે અને એ પ્રમાણે આપણે જીવન જીવે છે. એટલે આપણી સંસ્કૃતિ તો એ થઈ જ, પણ સંસ્કૃતિ પણ આપણને કઈ રીતે મળે છે? તો કે વારસામાં. આજથી 5000 વર્ષ પહેલા સિંધુ ખીણ સભ્યતાના લોકો જે છે એ આપણા પૂર્વજો જ કહેવાય એક જોતા આપણી સંસ્કૃતિ માટે. તો એણે આપણને જે આપ્યું એ આપણે સુધારો વધારો કરતા ભારત જે છે એ દુનિયાની અંદર અલગ છાપ ઊભી કરીને અહીંયા સુધી ભારત પહોંચ્યું. એવી જ રીતે આપણને આપણા પૂર્વજો તરફથી જે કાંઈ ભેટ મળે છે એ બધી અમૂલ્ય ભેટ એટલે કે આપણો વારસો. ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે. શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં આપણે બોલીએ છીએ કે હું મારા દેશને ચાહું છું, તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. એમ આપણે કહે છે પ્રતિજ્ઞાપત્ર, તમને યાદ છે, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. તો એની અંદર આપણે કહીએ છીએ કે ભાઈ મારા દેશને ચાહું છું અને જે કાંઈ સમૃદ્ધ વારસો મળ્યો છે વૈવિધ્યપૂર્ણ, એનો આપણને ગર્વ હોવો જોઈએ. આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યનું પ્રદાન એમ કહી શકાય. ભારતના વારસાના 2 વિભાગ પાડી શકીએ છીએ. એ 2 વિભાગ જે છે ભારતીય સંસ્કૃતિના વારસામાં, કોઈ પણ દેશની સંસ્કૃતિમાં 2 પાસા હોય. એક પ્રાકૃતિક વારસો અને બીજો સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસામાં જંગલો, ભૂમિ પ્રદેશો, સમુદ્રો, નદીઓ વગેરે આવશે, પ્રાકૃતિક વસ્તુઓ, કુદરતી વસ્તુઓ. ત્યારે સાંસ્કૃતિક વારસામાં મનુષ્ય દ્વારા, આપણા પૂર્વજો દ્વારા જે આપણને પ્રાપ્ત થયું છે એ આપણને બધું પ્રાપ્ત થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ 2 ટોપિક આપણે હવે નેક્સ્ટ એટલે કે પ્રકરણ 1 ભાગ 2 માં આ બંને ટોપિકો આપણે, આ બંને મુદ્દાઓને આપણે જોવાના છે. આશા રાખું છું કે આપ સર્વને આ જે અત્યાર સુધી આપણે જે મુદ્દાઓ જોયા છે એ તમને સમજાયા હશે. ફરીથી આપણે નેક્સ્ટ બીજા પીરિયડમાં મળશું, પ્રકરણ 1 ભાગ 2, અને એમાં આપણે આ 2 મુદ્દા ભણવાના છે. શક્ય હોય ત્યાં સુધી આ અભ્યાસક્રમને વળગી રહેજો, આની જ તૈયારી કરજો, વધારે પડતી કોઈ તૈયારી કરતા નહીં. અસ્તુ, આપણે ફરીથી બીજા પીરિયડમાં મળીશું.